કેમ છો બાળ દોસ્તો? સિંહ સાથે દોસ્તીની નવી વાર્તા સાંભળીએ. કેતન ધોરણ 6 નો વિદ્યાર્થી સિંહ સાથે દોસ્તી કરવા પોતાના ગામ વાગરોટાથી ગીરના જંગલોમાં નીકળ્યો હતો. એનું ગામ ગીર નેશનલ પાર્ક વિસ્તારમાં આવતું હતું. એણે સિંહ સાથે દોસ્તી કરવી હતી. સિંહ સામે મળે તો ભલભલાના સાંધા ઢીલા થઈ જાય. પણ આ બાળક સિંહ સાથે દોસ્તી કરવા જીદે ચડ્યો હતો. સિંહ હોય ત્યાં દૂર રહી એમને જોતો રહેતો. બીજા દિવસે તે સિંહને જોઈ રહેલો. પાછળથી એક ચિત્તો આવ્યો. કેતન ઉપર ચિત્તાએ હુમલો કર્યો. સિંહનું ધ્યાન ચિત્તાની ત્રાડ સાંભળી એ બાજુ આવ્યું. કેતન ભાગ્યો, તે બચી ગયો. સિંહ દ્વારા ચિત્તો મરાઈ ગયો. કેતન ત્યાંથી ભાગવામાં સફળ રહ્યો. એને મનમાં થયું કે મારા દોસ્ત સિંહે મને બચાવી લીધો. એને મનમાં એમ થયું કે મારે હવે સિંહને કંઈક આપવું જોઈએ. કેતન મુરગી લઈને બીજા દિવસે સિંહ પાસે ગયો. તેણે સિંહ હતો ત્યાં જઈને દૂરથી મુરગી નાખી. સિંહ મુરગી ખાઈ ગયો. બીજા દિવસે પણ તેણે આવું જ કર્યું. આવું 10 દિવસ સુધી ચાલ્યું. 11મા દિવસે સિંહ જોડે જવાનું નક્કી કર્યું. હાથમાં મુરગી હતી. એ સિંહ જોડે જવા લાગ્યો. મનમાં ડર હતો કે સિંહ કંઈક કરશે તો. આ શું? સિંહ તો મનુષ્યની ભાષામાં બોલ્યો, મુરગી લાવ્યો છે, ડરીશ નહીં, મને મુરગી ખવડાવ. કેતન નવાઈ પામી ગયો. ત્યાં જ ઊભો રહ્યો અને મુરગી 10 ફૂટ દૂરથી એણે નાખી. સિંહ મુરગી ખાઈ ખુશ થઈ ગયો. સિંહ બોલ્યો, મુરગી માટે આભાર. કેતન તો સિંહને મનુષ્યની ભાષા બોલતો જોઈ અચરજ પામી ગયેલો. કેતન બોલ્યો, મનુષ્યોને તમારો ડર લાગે છે, તમે બધાને મારીને ખાઈ જાઓ છો, તમારી બીક લાગે છે. સિંહ બોલ્યો, મારી નજીક આવ, તને હું કંઈ નહીં કરું, તું મને રોજ મુરગી આપી જજે. સિંહ હવે એની પીઠ ઉપર કેતનને હાથ ફેરવવા દેતો હતો. સિંહ એની જોડે રમતો હતો. સિંહની કેશવાળીમાં કેતન હાથ ફેરવે ત્યારે સિંહને મજા પડતી. સિંહને મુરગીની હવે આદત થઈ ગઈ હતી. નક્કી સમય મુજબ સિંહ મુરગીની રાહ જોતો. કેતનને પણ સિંહ પાસે ગયા વગર નહોતું ચાલતું. કોઈ પણને જીતવું હોય તો એ પ્રેમથી જીતી શકાય છે. સિંહ જેવું ખૂંખાર પ્રાણી પણ પ્રેમથી જીતી શકાય છે. કેતન અને સિંહની દોસ્તી થઈ ગઈ હતી. 40 મુરગી સિંહ ઝાપટી ગયો હતો. કેતનના ઘરે મુરગી ફાર્મ હતું. આટલી બધી મુરગી ગુમ થતી હોવાથી એના પિતાનું ધ્યાન ગયું. કેતનના પિતાએ આખો દિવસ ધ્યાન રાખ્યું. એમણે જોયું કેતન મુરગી લઈને જંગલ તરફ જતો હતો. એ પાછળ ગયા. એમણે જોયું તો કેતન સિંહને મુરગી આપતો હતો. તે સિંહ સાથે રમતો હતો. એના પિતાનો જીવ પડીકે બંધાઈ ગયો. એમને ચિંતા થઈ. તેઓના મનમાં થયું, જંગલી પ્રાણી જંગલી હોય, એક ભૂલ અને ખેલ ખલાસ. કેતનનો જીવ જોખમમાં હતો. બીજા દિવસથી જ જંગલ જવા ઉપર કેતનનો પ્રતિબંધ લાગ્યો. સિંહ જંગલમાં એ દિવસે રાહ જોતો રહ્યો. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ સિંહ રોજ પોતાની મુરગીની રાહ જોઈ થાક્યો. છેવટે જંગલમાંથી સિંહ વાગરોટા ગામ તરફ ચાલવા લાગ્યો. અંધારું થઈ ગયું હતું. સિંહ કેતનના ઘર આગળ આવી બોલ્યો, મુરગી આપ, નહીં તો જાનથી મારી નાખીશ. કેતનના માતા પિતા બધા જ ડરી ગયા. દરવાજો તોડી સિંહ કેતનની છાતી ઉપર બેસી ગયો. સિંહ બોલ્યો, મુરગી આપ. કેતન ડરતા ડરતા બોલ્યો, તે મારી સાથે દોસ્તી મુરગી માટે જ કરી હતી. તને મુરગી નહીં મળે, તું મને મારી નાખે તો પણ નહીં. મને આવો સ્વાર્થી મિત્ર નથી જોઈતો. સિંહ ગુસ્સામાં હતો. સિંહે એનો પંજો કેતનના ચહેરા ઉપર માર્યો. કેતન જોરથી બોલી ઉઠ્યો, બચાવ, બચાવ, બચાવ. કેતનની બૂમો સાંભળી એના માતા પિતા એના ખાટલા જોડે પહોંચી ગયા હતા. એ બોલી ઉઠ્યા, શું થયું? ઊંઘમાં કેમ બૂમો પાડે છે? તે કોઈ સપનું જોઈ લીધું કે શું? કેતન ઊંઘમાંથી ઉઠ્યો તો સિંહ નહોતો. એને આવું સ્વપ્ન આવ્યું હતું. એ ગભરાયેલો હતો પણ હવે સ્વસ્થ હતો. એની મમ્મીએ પૂછ્યું, શું થયું હતું? કેતન બોલ્યો, સામાજિક વિજ્ઞાનના શિક્ષિકા ગીતાબેન અમને ગીર નેશનલ પાર્ક અને સિંહ વિશે અભ્યાસ કરાવી રહ્યા હતા. એમની વાતો અમે ધ્યાનથી સાંભળતા હતા. જંગલનો રાજા સિંહ છે. જંગલના રાજા વિશે જાણવું કોને ના ગમે? તેઓએ ઇતિહાસમાં થયેલી સિંહોના રાજાઓ અને બીજા લોકો દ્વારા થયેલા નિર્મમ શિકાર વિશે ચર્ચા કરી હતી. રિસેસ પડી. બધા મધ્યાહન ભોજન જમવા ગયા. હું ત્યાં જ વર્ગમાં રહેલા ટીવીમાં ઇન્ટરનેટ ઉપર સિંહો વિશે વધુ જાણવા માટે રોકાઈ ગયો. શાળા છૂટ્યા પછી ઘરે આવીને પણ સિંહો વિશે વધારે જાણ્યું. મેં મનથી નક્કી કર્યું હું સિંહ સાથે દોસ્તી કરીશ. એનું સ્વપ્ન મને આવ્યું હતું. કેતનની મમ્મી બોલી, તમે જેવા વિચારો કરો એવા સ્વપ્ન તમને આવે, એટલે હંમેશા વિચારો સારા કરવા. સારું, ભૂલી જા અને નિશાળ જવાની તૈયારી કર. નિશાળમાં જઈને ગીતાબેનના સામાજિક વિજ્ઞાનના ક્લાસમાં કેતને સ્વપ્ન વિશે વાત કરી. બધા જ બાળકો અને ગીતાબેન ખડખડાટ હસી પડ્યા. તો બાળ મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. તમને કેવા કેવા સ્વપ્નો આવ્યા છે એની વાત પણ તમે કરજો. સૌનો આભાર.